तो केम छो बच्चाओ मजा फरी पाछो आ वीकनो त्रीजो लेक्चर आपणे लेवा माटे आवी गया छीए। आगळ आपणे प्रक्रियाना प्रकारोथी शरू कर्युं हतुं। पहेला दिवसे प्रकारो भण्या, बीजा दिवसे प्रकारो भण्या, आजे पण प्रकारो भणवाना छे। आजे लगभग चेप्टर पूरुं थई जशे एवी एक्सपेक्टेशन छे, छतां पण जोईए। तो आज जे टॉपिक कवर करवाना छे तमारी सामे छे ऑक्सिडेशन प्रक्रिया, रिडक्शन प्रक्रिया, रेडॉक्स प्रक्रिया, अवक्षेपण प्रक्रिया, क्षारण कोने कहेवाय अने खोराकपणु प्रक्रिया कोने कहेवाय। आटલું આજના લેક્ચરમાં કવર કરવાનું છે। ગઈકાલે આપણે જોયું હતું એમાં તો વિસ્થાપન પ્રક્રિયા, દ્વિવિસ્થાપન પ્રક્રિયા, તમને ઉદાહરણ યાદ આવી ગયું છે ને કોમેડી? ઓકે, વાંધો નહીં। વિસ્થાપન પ્રક્રિયા, દ્વિવિસ્થાપન પ્રક્રિયા હતી, પછી બીજી હતી વિઘટન પ્રક્રિયા। એના 3 પ્રકાર હતા, વિદ્યુતીય વિઘટન, પ્રકાશીય વિઘટન અને ઉષ્મીય વિઘટન। તો આ 3 પ્રકારની પ્રક્રિયા આપણે ભણ્યા હતા। તો આજે એના જ સિલેબસને મતલબ એ ટોપિકને આગળ વધારીએ જ્યાંથી આપણે પ્રક્રિયાના નામ અથવા નંબરથી અટક્યા હતા। મને યાદ નથી, આઈ થિંક ચોથી હતી વિઘટન પ્રક્રિયા, એમાં 3 પ્રકાર હતા, 5મી હતી વિસ્થાપન, 6ઠી હતી દ્વિવિસ્થાપન। તો 7મી લગભગ આ થશે, અથવા તો જે નંબર આવતો હોય એ આપી દેજો તમે। તો ફટાફટથી પેન અને ચોપડો લઈ લો, કાનમાં ઇયરફોન નાખી લો, ફટાફટથી તૈયાર થઈ જાઓ। શરૂ કરીએ આજનો લેક્ચર। તો આજે સૌથી પહેલાં આપણે ભણશું ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા। બે નાના ટોપિક છે, એક વખત તમને ખબર પડી જાય એટલે એકદમ ઇઝી છે, બહુ કંઈ હાર્ડ નથી, બરાબર? તો હું અહીંયા 7મો નંબર મારું છું, અથવા તો મારી જો ભૂલ થતી હોય તો અહીંયા જે નંબર આવતો હોય સિક્વન્સમાં એ તમે મારી દેજો। કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન। તો ઓક્સિડેશન પ્રક્રિયા। ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય? જે પ્રક્રિયા દરમિયાન તત્વ, પદાર્થ, અણુ અથવા પરમાણુ ऑक्सिजन मेळवतो होय अथवा हाइड्रोजन गुमावतो होय एवी प्रक्रियाने कहेवाय ऑक्सिडेशन प्रक्रिया। फरीथी, जे प्रक्रिया दरमियान कोई पदार्थ, अणु अथवा परमाणु ऑक्सिजन मेळवतो होय अथवा हाइड्रोजन गुमावतो होय एवी प्रक्रियाने कहेवाय ऑक्सिडेशन प्रक्रिया। एक उदाहरण आपो एटले तमने खबर पड़े। दाखला तरीके कोळसो छे एटले के कार्बन घन स्वरूपे छे, एने हूँ दहन करूँ एटले के एने बाळूं तो एनी ऑक्सिजन साथे प्रक्रिया थवानी सिंपल बात है, वर्षोथी आपणे भणीए छीए। तो C+O2 कोळसाने हूँ बाळूं तो एमांथी कयो वायु बने? कार्बन डाइऑक्साइड वायु, तो CO2 वायु बने। तो कार्बन पासे पहेला ऑक्सिजन हतो, आ प्रक्रिया थया पहेलानुं छे, आ प्रक्रिया थया पछीनुं छे। तो पहेला कार्बन पासे ऑक्सिजन हतो नहीं, निपजमां एणे ऑक्सिजन मेळव्यो ने, तो कार्बने आ प्रक्रिया दरमियान ऑक्सिजन मेळवो तो आ प्रक्रियाने कहेवाय ऑक्सिडेशन प्रक्रिया। अथवा कदाच एवुं थतुं होय के अहींया हाइड्रोजन होय, दाखला तरीके हूँ आम करूँ CH4 वत्ता O2, तो आमांथी बने CO2 वत्ता H2O। तो तमे जो अहींया CH4 छे, अहींया एनुं शुं थई गयुं? CO2। तो कार्बन पासे पहेला हाइड्रोजन हतो, हवे छे नहीं, तो आ प्रक्रिया दरमियान कार्बने हाइड्रोजन गुमाव्यो ने, तो आ प्रक्रिया ने कहेवाय कई प्रक्रिया? ऑक्सिडेशन प्रक्रिया। ऑक्सी लखू खाली है ना, ऑक्सिडेशन प्रक्रिया। तो जे जो आ प्रक्रिया में एवुं थयुं, आने ऑक्सिजन मेळव्यो, अहींया एणे हाइड्रोजन गुमाव्यो अने ऑक्सिजन मेळव्यो, बेय कर्युं एणे, बराबर? तो जे प्रक्रिया दरमियान तत्व, अणु, परमाणु के पदार्थ ऑक्सिजन मेळवतो होय अथवा हाइड्रोजन गुमावतो होय तेवी प्रक्रियाने कहेवाय ऑक्सिडेशन प्रक्रिया। શરૂઆતમાં આપણે એક ઓલી મેગ્નેશિયમની પટ્ટીનું ઉદાહરણ લીધું હતું, તમને યાદ હોય તો। મેગ્નેશિયમની પટ્ટી એટલે કે સોલિડ, આને તમે બાળો એટલે કે તમે G લખો, તો આમાંથી બને મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ। તો અહીંયા જો મેગ્નેશિયમ પાસે ઓક્સિજન છે નહીં, અહીંયા ઓક્સિજન છે હા, તો મેગ્નેશિયમે આ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મેળવ્યો તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા, બરાબર? દાખલા તરીકે કોપર છે Cu, કોપર, એને હું બાળું, बराबर? कोपरનું કોઈ પણ ધાતુ હોય અથવા કોપરનો તાર હોય એને હું બાળું તો આમાંથી બનશે CuO એટલે કે કોપર ઓક્સાઇડ, સોલિડ, આ સોલિડ અને આ વાયુ। તો અહીંયા કોપર પાસે ઓક્સિજન હતો નહીં, અહીંયા છે, તો ઓક્સિજન મેળવ્યો એણે, તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા। આ પ્રક્રિયા તમને એક પ્રવૃત્તિ સ્વરૂપે આપી છે। હવે પ્રવૃત્તિ શું છે એ જોઈ લઈએ। દાખલા તરીકે એક રકાબી હોય કાચની,
એમાં તમે અમુક કોપરનો ભૂકો નાખો, બરાબર, કોપરનો એકદમ ફાઇન ભૂકો, અથવા તો નાની 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 કણી નાખો તોય વાંધો નહીં, એને તમે નીચેથી સળગાવો, બરાબર. તો ધીમે ધીમે શું થશે કે કોપર ગરમ થશે. કોપર પહેલાં કેવા રંગનું હોય? તાંબા રંગનું, તામ્રવર્ણી કહેવાય ને, એટલે કે પીળાશ પડતા ગોલ્ડન રંગ જેવું હોય થોડું ઘણું. તમે જોયું છે કે કોપર કયા રંગનું હોય? જો હું તમને ઉદાહરણ આપું તો આપણે નવા તાર નખાતા હોય ને, આ લાઇટના તાર નખાતા હોય ને, વાયર મતલબ જેને કહેવાય, વાયરને તમે છોલો અને અંદરથી જે કલર નીકળે છે ને એ તાંબુ છે. તો એ તાંબાનો કલર છે, બરાબર. પીળાશ અથવા તો ગોલ્ડન જેવો કલર હોય એનો, કથ્થઈ કલર જેને કહી શકાય આપણે સિમ્પલમાં, મતલબ એ કલર હોય, તમે સમજી ગયા. જો તમે એને બાળો તો કોપરની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય અને બને કોપર ઓક્સાઇડ. હવે કોપર ઓક્સાઇડ છે ને એ બળી ગયેલું કોપર છે, હે ને. કોપરને તમે બાળ્યું તો કોપર શું થયું? બળી ગયું. તો બળી ગયેલું કોપર કેવા રંગનું હોય? કાળા રંગનું હોય. એટલે કોપર ઓક્સાઇડનો રંગ કેવો હશે? કાળો રંગ. અને આનો કેવો રંગ હશે? કથ્થાઈ રંગ, બરાબર. તમે જોયેલું છે ઘણી વખત કોઈ જગ્યાએ શોર્ટ સર્કિટ થાય અને વાયર બળી જાય તો અંદરની જે ધાતુ છે કોપર, એ બળી જાય ને, તો એ બળી ગયેલી ધાતુ કેવા રંગની હોય છે? કાળા રંગની હોય છે. મતલબ કે કોપર બળી જાય પછી કેવા રંગનું થઈ જાય? કાળા રંગનું. ઓકે, એટલે આ પ્રક્રિયા યાદ રાખજો. ઘણી વખત તમને એવું પૂછે કે એક ધાતુ છે એક્સ ધાતુ છે, નામ ન પાડે, એક્સ ધાતુ છે જે કથ્થઈ રંગની છે અને તેને બાળવાથી તે કાળા રંગમાં પરિવર્તિત થઈ જાય છે. તો એક્સ ધાતુનું નામ જણાવો, તેના ઓક્સાઇડનું નામ જણાવો અને આ પ્રક્રિયા કઈ પ્રક્રિયા છે એ જણાવો, બરાબર. આવી રીતે સવાલ પૂછી શક્યા. ઓકે, તો આ થઈ ગઈ ઓક્સિડેશન પ્રક્રિયા. જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનનો ઉમેરો થતો હોય અથવા તો હાઇડ્રોજન દૂર થતો હોય એવી પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા. હવે રિડક્શન પ્રક્રિયા જોઈએ. ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા. રિડક્શન તો જે ઓક્સિડેશનમાં થાય છે એનાથી થોડુંક ઊંધું થશે. કેવું થશે? તો કે રિડક્શન પ્રક્રિયા, બરાબર. સ્પેસ થોડી આમ તેમ થઈ ગઈ. રિડક્શન પ્રક્રિયા. રિડક્શન પ્રક્રિયામાં શું થાય? જે પ્રક્રિયા દરમિયાન પદાર્થ, તત્વ, અણુ કે પરમાણુમાં હાઇડ્રોજનનો ઉમેરો થતો હોય અથવા ઓક્સિજન દૂર થતો હોય એવી પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા. દાખલા તરીકે અહીંયા જે કોપર ઓક્સાઇડ બળ્યો, કોપર ઓક્સાઇડ, એ ગરમ કોપર ઓક્સાઇડની ઉપરથી જો હું હાઇડ્રોજન વાયુ પસાર કરું તો શું થાય? તો કે એમાંથી ફરી તમને કોપર પ્રાપ્ત થાય અને પાણી છૂટું પડી જાય. અહીંયા કોપર ઓક્સાઇડ પાસે ઓક્સિજન હતો? હા, હતો. અહીંયા કોપર ઓક્સાઇડ પાસે ઓક્સિજન છે? નહીં. તો ઓક્સિજન દૂર થયો? યસ. તો ઓક્સિજન દૂર થાય એવી પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. અથવા હું બીજું એમ કહું કે જે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજનનો ઉમેરો થતો હોય. એક બીજું ઉદાહરણ લો. N2 નાઇટ્રોજન વાયુ વત્તા H2 હાઇડ્રોજન વાયુ, આમાંથી બને છે NH3. આને કહેવાય એમોનિયા. નાઇટ્રોજન વાયુ વત્તા હાઇડ્રોજન વાયુ, આમાંથી બને એમોનિયા વાયુ. સંતુલિત કરવું હોય તો અહીંયા 2 છે, અહીંયા 3 છે, તો અહીંયા 3 મૂકો, અહીંયા 2 મૂકો, સંતુલિત થઈ ગયું, બરાબર. તો નાઇટ્રોજન પાસે પેલા હાઇડ્રોજન હતો? નહીં. હવે છે? હા. તો આ પ્રક્રિયામાં નાઇટ્રોજને હાઇડ્રોજન મેળવો અથવા તો કહું કે હાઇડ્રોજનનો ઉમેરો થયો? યસ. તો જે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજનનો ઉમેરો થતો હોય અથવા ઓક્સિજન દૂર થતો હોય આવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? રિડક્શન પ્રક્રિયા. થઈ ગયું ક્લિયર? જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન દૂર થતો હોય અથવા હાઇડ્રોજન ઉમેરાતો હોય એવી પ્રક્રિયાને કહેવાય રિડક્શન પ્રક્રિયા. તમે એક વસ્તુ યાદ રાખો ને એટલે બીજી વસ્તુ યાદ રહી જાય. જો એક જ વસ્તુ કહીએ હાઇડ્રોજન અને ઓક્સિજન બે જ છે ને, તો યાદ કઈ રીતે રાખશો તમે? ઓક્સિડેશન પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉમેરો થાય તો દૂર કોણ જતું હોય? હાઇડ્રોજન. અને રિડક્શન પ્રક્રિયામાં હાઇડ્રોજનનો ઉમેરો થાય તો દૂર કોણ થાય? ઓક્સિજન. ઓકે, આવી રીતે યાદ રાખી શકાય. તો આ થઈ ગઈ રિડક્શન પ્રક્રિયા. સિમ્પલ છે, બરાબર. ઓક્સિડેશન અને રિડક્શન, બહુ કંઈ નવું નથી આમાં. ત્રીજી છે રેડોક્સ પ્રક્રિયા. અહીંયા આવશે 8 નંબર અને આ છે 9 નંબર. રેડોક્સ પ્રક્રિયા. રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય? જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય એવી પ્રક્રિયાને કહેવાય રેડોક્સ પ્રક્રિયા.
કઈ રીતે? ઓક્સિડેશન અને રિડક્શન બે થતું હોય, મતલબ જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનનો ઉમેરો પણ થતો હોય અને હાઇડ્રોજન દૂર પણ થતો હોય, અથવા તો ઓક્સિડેશન અને રિડક્શન બે પ્રક્રિયા એક જ પ્રક્રિયામાં થતી હોય. જો હું તમને કહું, CuO માં ઓક્સિજન દૂર થયો ને, તો ઓક્સિજન દૂર થવાની પ્રક્રિયા કઈ પ્રક્રિયા કહેવાય? રિડક્શન પ્રક્રિયા. હવે તમે અહીં જુઓ, હાઇડ્રોજન પાસે ઓક્સિજન હતો નહીં, હાઇડ્રોજન પાસે ઓક્સિજન છે, હા, તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા, કારણ કે ઓક્સિજનનો ઉમેરો થાય છે, તો આ પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા. તો એક જ પ્રક્રિયા છે, એમાં રિડક્શન થાય છે અને ઓક્સિડેશન થાય છે, તો આવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? રેડોક્સ પ્રક્રિયા. ક્લિયર? તો જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા થતી હોય એવી પ્રક્રિયાને કહેવાય રેડોક્સ પ્રક્રિયા. ઓકે, બીજું એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે હું એમ કહું કે ZnO ઝિંક ઓક્સાઇડ વત્તા કાર્બન, ઇટ ગીવ્સ CO કાર્બન મોનોક્સાઇડ વત્તા Zn. આમાં જો ઝિંક પાસે ઓક્સિજન છે તો કે હા છે. અહીંયા ઝિંક પાસે ઓક્સિજન છે ના, તો અહીંયાથી આ પ્રક્રિયા થઈ, આમાં ઓક્સિજન ગુમાવ્યો, તો ઓક્સિજન ગુમાવે એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? રિડક્શન પ્રક્રિયા. અહીંયા કાર્બન છે, આની પાસે ઓક્સિજન છે ના, અહીંયા ઓક્સિજન છે તો કે હા, તો આ પ્રક્રિયા જે થઈ, આ પ્રક્રિયા કઈ થઈ? ઓક્સિજન મેળવવાની પ્રક્રિયા, એટલે આને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા. તો એક જ પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બે થાય છે, તો આવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? રેડોક્સ પ્રક્રિયા. ક્લિયર? તો જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય એવી પ્રક્રિયાને કહે છે રેડોક્સ પ્રક્રિયા. ડન છે? ક્લિયર છે? ઓકે. બીજું મને એક છોકરાએ કમેન્ટમાં કીધું હતું ગયા લેક્ચરમાં, એટલે કાલના લેક્ચરમાં, કે ભાઈ ખબર કેમ પડે આપણને કે અહીંયા નીચે G લખવાનો કે S લખવાનો કે Q લખવાનો, કઈ રીતે ખબર પડે? તો આગળના લેક્ચરમાં આપણે એવું ડિસ્કસ થયું હતું કે જ્યારે વાક્ય સમીકરણ આપેલા હોય અથવા શાબ્દિક સમીકરણ આપેલા હોય, એના ઉપરથી તમે જ્યારે સમીકરણ બનાવો ત્યારે તમને ક્લિયર લખેલું હોય કે ભાઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં બેરિયમ સલ્ફેટનું દ્રાવણ ઉમેરીએ તો બેરિયમ ક્લોરાઇડના અથવા તો બેરિયમ સલ્ફેટના અવક્ષેપ ઉત્પન્ન થાય છે અને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ મળે છે. મતલબ ગમે કંઈક આપ્યું છે રકમમાં, તો જ્યાં એમ તમને કીધું હોય કે ભાઈ સોડિયમ સલ્ફેટનું દ્રાવણ એવું આપ્યું હોય, તો સોડિયમ સલ્ફેટનું દ્રાવણ છે તો એ કયું દ્રાવણ છે? જલીય દ્રાવણ છે, તો એની નીચે તમે શું લખશો? AQ. એટલે જે દ્રાવણ આપ્યું હોય એની નીચે તમારે AQ લખવાનું. અવક્ષેપ ઉત્પન્ન થતા હોય અથવા ધાતુ આપી હોય તો એ હંમેશા સોલિડ સ્વરૂપે હોય, એટલે કે ઘન સ્વરૂપે હોય. પછી તમને એમ કહે કે આ વાયુ ઉત્પન્ન થાય છે, તો વાયુ હંમેશા દ્વિઆણ્વિક હોય, એટલે તમારે H2Cl2 O2 બરાબર N2 એવી રીતે 2 લખવાનું, અને એ વાયુ છે એટલે નીચે લખશો G. બરાબર. પાણી છૂટું પડે ક્યાંય તો એની નીચે હંમેશા તમારે L લખવાનું. H2O ની નીચે હંમેશા L આવશે, ત્યાં AQ નહીં આવે. ક્લિયર થઈ ગઈ વાત? બરાબર. AQ ક્યારે લગાડવાનું, S ક્યારે લગાડવાનું, L ક્યારે લગાડવાનું અને G ક્યારે લગાડવાનું. બરાબર. ઓકે, ચાલો. બીજી કોઈ વાત મને યાદ આવતી હતી પણ નહીં યાદ આવે અત્યારે. ચાલો હમણાં યાદ આવે એટલે કહું. આગળ વધીએ આપણે. હા હા, મજા આવે છે? मजा आ रहा है? हेलो, चलो. उसके बाद देखते हैं हम अगला टॉपिक, वो है क्षारण, सॉरी अवक्षेपण प्रक्रिया. अवक्षेपण प्रक्रिया આગળ આની વિશે મેં થોડી ઘણી વાત કરી હતી પહેલા કે બીજા લેક્ચરમાં આ વીકના, પણ તોય ફરીથી કહી દઉં. દાખલા તરીકે સોડિયમ સલ્ફેટનું દ્રાવણ છે. જો હું આખી રકમ બોલી જાઉં, જે હમણાં મેં કીધું ને, S ક્યારે લખવાનો, L ક્યારે લખવાનો, G ક્યારે લખવાનો, AQ ક્યારે લખવાનો, તમને એવું આપ્યું છે કે સોડિયમ સલ્ફેટનું દ્રાવણ ની અંદર બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ ઉમેરવામાં આવે છે. જો ધ્યાન આપજો, સોડિયમ સલ્ફેટનું દ્રાવણ અને બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ ઉમેરી અથવા તો મિક્સ કરી અને તેને હલાવવામાં આવે તો તેમાંથી બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ ઉત્પન્ન થાય છે અને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ વધે છે. ક્લિયર? તો દ્રાવણ 3 આવ્યા. પહેલા સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ, અને છેલ્લે આવ્યું સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ. અવક્ષેપ કયા ઉત્પન્ન થયા? બેરિયમ સલ્ફેટના. તો બેરિયમ સલ્ફેટની નીચે તમે શું લખશો? S, કારણ કે અવક્ષેપ છે એ હંમેશા અદ્રાવ્ય હોય. મેં તમને ગયા લેક્ચરમાં ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ
છાશ હોય એને તમે વલોવો, બરાબર, અથવા તો એને હલાવો તો એમાંથી માખણ નીકળે. તો માખણ છે પહેલાં અંદર જ હતું, પણ પ્રક્રિયા દરમિયાન એ અદ્રાવ્ય થઈ અને ઉપર આવતું રહ્યું. તો હું એમ કહી શકું કે છાશમાંથી માખણના અવક્ષેપ ઉત્પન્ન થયા. તો જે પ્રક્રિયા દરમિયાન કોઈ પણ તત્વ દ્રાવણમાંથી અદ્રાવ્ય થઈ અને બહાર આવે તો એવી પ્રક્રિયાને કહેવાય અવક્ષેપન પ્રક્રિયા. અથવા તો જે પ્રક્રિયા દરમિયાન નિપજમાં કોઈ અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થતા હોય એવી પ્રક્રિયાને કહેવાય અવક્ષેપન પ્રક્રિયા. આ પ્રક્રિયામાં એવું થાય છે, સોડિયમ સલ્ફેટના દ્રાવણમાં, જો હું લખતો જાઉં છું ને બોલતો જાઉં છું, સોડિયમ સલ્ફેટના દ્રાવણમાં બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ ઉમેરવામાં આવે તો પ્રક્રિયા થઈ અને તેમાંથી બેરિયમ સલ્ફેટના અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય છે અને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ વધે છે. ક્લિયર? સોડિયમ સલ્ફેટના દ્રાવણમાં બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ ઉમેરતા તેમાંથી બેરિયમ સલ્ફેટના અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય છે અને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ વધે છે. ક્લિયર થઈ ગયો આ મુદ્દો કે ક્યારે EQ લગાડવાનું, ક્યારે S લગાડવાનું? ઓકે. હવે આ જે બેરિયમ સલ્ફેટના અવક્ષેપ ઉત્પન્ન થયા ને, અવક્ષેપ આ કેવા રંગના છે? સફેદ રંગના છે. તો જે પ્રક્રિયા દરમિયાન અવક્ષેપ ઉત્પન્ન થાય એવી પ્રક્રિયાને કહેવાય અવક્ષેપન પ્રક્રિયા. ડન? જે પ્રક્રિયા દરમિયાન નિપજમાં કોઈ એક તત્વ અદ્રાવ્ય સ્વરૂપે અવક્ષેપ બની અને ઉપર આવી જતું હોય સપાટી ઉપર, એવી પ્રક્રિયાને કહેવાય અવક્ષેપન પ્રક્રિયા. આમાં બીજું કંઈ નવું છે નહીં. તો અવક્ષેપન પ્રક્રિયા અહીંયા પૂરી થાય. ઓકે, બીજું કંઈ નવું નથી આમાં, બરાબર, આટલી દમથી જ છે પ્રક્રિયા. ઓકે, હવે આપણે શરૂ કરીએ નેક્સ્ટ ટોપિક, જે ખૂબ જ અગત્યનો છે. એ છે ક્ષારણ. શું છે? ક્ષારણ. ક્ષારણ થવું મતલબ કાટ લાગી જાવ, જંગ લાગી જાવ, બરાબર, જે રૂટીન લાઈફમાં આપણે ઘણી બધી જગ્યાએ જોઈએ છીએ. દાખલા તરીકે કોઈ આપણે નવું ઘર લીધું અથવા તો ઘરની આગળ ગેટ બનાવ્યો, લોખંડની ગ્રીલ બનાવી અથવા તો બારીમાં નવી ગ્રીલ નખાવી, તો માની લો કે કલર નથી કર્યો, તો સૌ પ્રથમ એ કેવા રંગની હોય? તો કે રાખોડી કલર જેવા હોય છે, જે લોખંડ જે મૂળભૂત કલર હોય એ કલર હોય, બરાબર. વરસાદ પડ્યો, 2-3 દિવસ ગયા કોરા, એટલે એની ઉપર કાટ લાગવાનું શરૂ થયું. કાટ કેવા રંગનો છે? કથ્થાઈ રંગનો છે, લાલાશ પડતા કથ્થાઈ રંગનો. તો કાટ કઈ રીતે આવ્યો? તો કે તો ભાઈ હવામાં ભેજ ને એવું બધું હોય ને, ભેજ એટલે H2O, હે ને. તો લોખંડને કાટ લાગ્યો ને, તો એ રાસાયણિક પ્રક્રિયા છે. હા, રાસાયણિક પ્રક્રિયા છે, કારણ કે લોખંડની ભેજ સાથે પ્રક્રિયા થઈ એટલે કાટ લાગ્યો. તો જે કાટ લાગ્યો એ હવે લોખંડ હશે, મતલબ જે કાટ છે, કાટની વાત કરું, લોખંડની વાત નથી કરતો. સપાટી પર જે કાટ લાગ્યો એ કાટ છે એ લોખંડ હશે? હવે નહીં, લોખંડ નહીં હોય, બીજું કંઈક હશે, પ્રક્રિયા થઈને કંઈક બની ગયું હશે. તો એ જે બને છે એ આપણે જોવાનું છે. એ જે બનવાની ક્રિયા છે એને શું કહેવાય? ક્ષારણ. એક્ઝેક્ટલી શું છે આપણે જોઈએ ડિટેલમાં. જ્યારે કોઈ પણ ધાતુની સપાટી, ખાલી લોખંડ નહીં, લોખંડ તો ખાલી આપણે રૂટીન લાઈફમાં જોઈએ છીએ, બાકી બધી જ ધાતુનું ક્ષારણ થાય. જ્યારે કોઈ પણ ધાતુની સપાટી હવા, ભેજ અથવા એસિડના સંપર્કમાં આવે, હવા મતલબ ઓક્સિજન, ભેજ મતલબ H2 અને એસિડ મતલબ એસિડ. તો જ્યારે કોઈ પણ ધાતુની સપાટી હવા, ભેજ અથવા એસિડના સંપર્કમાં આવે ત્યારે તે ધાતુની સપાટી પર લાલાશ પડતા કથ્થાઈ રંગનું પડ જામી જાય છે, બરાબર, અથવા તો તેની સાથે પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયાને કહેવાય ક્ષારણ. કાટ ચડવાની ક્રિયા એ કોઈ પણ ધાતુમાં થાય, ખાલી લોખંડમાં જ થાય એવું જરૂરી નથી. હા, અમુક હાવ ઓછી ક્રિયાશીલ છે, સોનું છે, ચાંદી છે, એ બધા ઉપર કાટ નથી લાગતો, કારણ કે બહુ ઓછી પ્રક્રિયા કરે. ખાલી હવા, પાણી કે ભેજ કે એસિડ સાથે નહીં, કોઈ સાથે પ્રક્રિયા જ નથી કરતી, એટલે એની ઉપર કાટ ન ચડે. પેલું ભજન છે ને આપણે, સોનાને લાગે ક્યાંથી કાટ, તો એ એકચ્યુઅલી રાસાયણિક ગીત છે આખું, હે ને. કારણ કે સોનાને કાટ નથી લાગતો, કારણ કે સોનું છે ને એ બહુ લેસ રિએક્ટિવ છે, બહુ ઓછું પ્રક્રિયાશીલ છે, એટલે કોઈને સાથે પ્રક્રિયા જ નથી કરતું, તો કાટ તો ક્યાંથી બનવાનું, બરાબર. એટલે સોનાના ઘરેણા છે ને બહુ લોંગ ટાઈમ સુધી એકદમ એવા ને એવા જ રહે, ચળકતા, બરાબર. તો આપણે પાછા લોખંડ ઉપર આવી જઈએ. લોખંડ હોય, મેગ્નેશિયમ હોય, એલ્યુમિનિયમ હોય, ઝિંક હોય, કોપર હોય, દરેક ધાતુની સપાટી ઉપર કાટ લાગે. લોખંડ ઉપર કથ્થાઈ રંગનો કાટ લાગે છે, કોપર ઉપર લીલા રંગનો કાટ લાગે, ઝિંક ઉપર સફેદ રંગનો કાટ લાગે, એલ્યુમિનિયમ ઉપર સફેદ રંગનો કાટ લાગે,
દરેક ધાતુની સપાટી ઉપર કાટ લાગે. તો આ કાટ લાગવાની ક્રિયા છે એને શું કહેવાય? ક્ષારણ. ડન. ક્ષારણના લીધે દર વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. કઈ રીતે? લોખંડ ક્યાં ક્યાં વપરાય છે? પુલ બનાવવામાં, કન્સ્ટ્રક્શનમાં, જહાજ બનાવવામાં, બરાબર, ઇમારતો ચણવામાં, મતલબ બાંધકામમાં, કારના સ્પેર પાર્ટ્સ, મોટરના સ્પેર પાર્ટ્સ, ઓટોમોબાઈલ્સ, ઓટો રિક્ષા, બધી જ જગ્યાએ લોખંડ છે. તો લોખંડને આપણે બચાવીને કઈ રીતે રાખીએ છીએ? હવે પુલ છે, પુલ ત્યાં તો સમજો ને આપણે પેઇન્ટિંગ કરી દઈએ તો પેઇન્ટિંગ કેટલા વર્ષ ચાલે? 2-3 વર્ષ. પછી શું થવાનું? પેઇન્ટિંગ ઉખડી જાય અથવા જતું રહે, પછી કાટ લાગવાનું શરૂ થાય છે ને. તો જેમ કાટ લાગે ને એમ પુલની ડ્યુરેબિલિટી મતલબ કે એની ગુણવત્તા ઓછી થતી જાય. કારણ કે પ્યોર લોખંડ હોય અને કાટ ચડેલું લોખંડ હોય, એ બેમાં ફરક હોય, બેની સ્ટ્રેન્થ સરખી ન હોય. તો કાટ લાગવાને લીધે એની ગુણવત્તા ઓછી થાય. 25-50-100 વર્ષ પછી પુલને રિપ્લેસ કરવો પડે, બરાબર. મતલબ પુલને પુલ રહી, પણ અંદર જે મટીરિયલ છે એ કાટ ખાઈ ગયું છે. હવે એની સ્ટ્રેન્થ એટલી બધી નથી, તો એને રિપ્લેસ કરવું પડે, બરાબર. તો એન્જિનિયર્સો બધા ચેક કરે કે ભાઈ કયો પાર્ટ વધારે સેન્સિટિવ છે અને એમાં કાટ લાગી ગયો છે, નથી હાલે એમ, તો એને રિપ્લેસ કરી દે, નવા લોખંડથી રિપ્લેસ કરી દે એને, બરાબર. આવું પુલમાં થઈ શકે. જહાજમાં શું કરવું? જહાજ તો 24 કલાક પાણીમાં રહેતું હોય, બરાબર. તો એને પેઇન્ટ કરો તોય કેટલા ટાઈમ ટકે? હવે એ જહાજ મુસાફરીમાં જતું હોય તો 1-1.5 મહિને બીજે ક્યાંક પહોંચે, બરાબર. તો પેઇન્ટિંગ તો માની લો કે 1-1.5 વર્ષ ટકે. તો દર વર્ષે પેઇન્ટિંગ હાટું લાવવાનું જહાજને, સમજો તમે. એ પ્રેક્ટિકલ ઉપાય નથી. જહાજને પેઇન્ટ કરવું એ પ્રેક્ટિકલ ઉપાય નથી. તો જહાજને તમે ક્ષારણ થવાથી કઈ રીતે બચાવી શકો? તો એની ટ્રીક છે કે ભાઈ લોખંડથી બનેલું જહાજ આખું લોખંડનું હોય, તો એની બોડી તમે વિચારો કેટલી લાંબી અને કેટલું લોખંડ વપરાણું હોય, અને બધાનું ક્ષારણ થાય પાછું. તો અમુક ટાઈમે 10-15-50 વર્ષ પછી જહાજને તમારે ભંગારમાં નાખી દેવું પડે, કારણ કે હવે એની સ્ટ્રેન્થ નથી રહી, બરાબર. લોડિંગ સહન કરવાની સ્ટ્રેન્થ નથી જહાજની, કાટ ખાઈ ગયું છે લોખંડ જેટલું છે એટલું. તો એ જહાજને પછી અલંગ કે એવા શિપ બ્રેકિંગ યાર્ડમાં જવા દે, અને એમાંથી જેટલું સારું સારું નીકળતું હોય, ફર્નિચર છે કે જે બીજું કંઈ કોપર નીકળે ઘણું બધું, તો એ બધાને પછી રીયુઝ કરી નાખે અને જહાજને ભાંગી નાખે, ગેસ કટરથી બધાથી ભાંગે, અને એ લોખંડને પાછું ઓગાળીને પાછું નવું કંઈક બનાવે, બરાબર. આવી રીતનું થતું હોય. તો દર 25-50 વર્ષે જહાજને જવા દેવું પડે, ફરી પાછું બનાવવું પડે, તો કેટલો ખર્ચો થાય? અને જહાજને ભાંગવું શું કામ પડ્યું? ક્ષારણ થયું એટલે. તો ક્ષારણના લીધે દેશમાં અને વિશ્વમાં કરોડો અને અબજો રૂપિયાનું નુકસાન થાય છે. તો આ ક્ષારણને અટકાવવા માટે શું કરવાનું એની આપણે વચ્ચે વાત કરતા હતા કે ભાઈ જો જહાજને તમારે ક્ષારણથી બચાવવું હોય તો શું કરવાનું? એક ઉપાય છે, એની એક ટ્રીક છે કે ભાઈ જહાજની ઉપર તમે ઝીંકનું પડ લગાડી દો. ઝીંક ધાતુ છે એ લોખંડ કરતાં વધારે ક્રિયાશીલ છે. એટલે માની લો કે આમ જહાજ હોય આખું, બરાબર, આખાની ઉપર તમે ઝીંકનું પડ લગાડી દો. હા, ઝીંકનું પડ લગાડવામાં મહેનત થાય, થોડી મેન્ટેનન્સ આવે, પણ એક વખત તમે ઝીંકનું પડ લગાડી દો ને એટલે આખું જહાજ છે એ ઝીંકથી કવર થઈ જાય. તમને ખબર ન પડે કે આની ઉપર ઝીંકનું પડ લગાડેલું છે, જોવામાં ન ખબર પડે, પણ રાસાયણિક રીતે ઝીંકનું પડ લગાડી દે. હવે ઝીંક એવી ધાતુ છે કે એનું ક્ષારણ બહુ ધીમું થાય, બરાબર. એક વખત ઝીંકનું પડ લગાડો એટલે 5-7-8 વર્ષ સુધી વાંધો ન આવે. એટલે અહીંયા લોખંડ છે અને માની લો આની ઉપર મેં ઝીંકનું પડ લગાડી દીધું, બરાબર. તો નીચેની અંદરની લોખંડની ધાતુ છે એ હવે બહારના વાતાવરણના ભેજના, એસિડના, ઓક્સિજનના સંપર્કમાં આવશે હવે નહીં, કારણ કે વચ્ચે ઝીંકનું પડ છે. તો હવે ક્ષારણ કોનું થશે? ઝીંકનું. અને ઝીંકનું ક્ષારણ તો બહુ ધીમું થાય છે, 8 વર્ષે. સમજ્યા તમે? એટલે અમુક ટાઈમે 5-8 વર્ષે પાછું ગેલ્વેનાઇઝિંગ કરવું પડે. ગેલ્વેનાઇઝિંગ મતલબ લોખંડની ઉપર ઝીંકનું પડ ચડાવવાની ક્રિયાને કહેવાય ગેલ્વેનાઇઝિંગ. તમે ગેલ્વેનાઇઝના પાઇપ જોયા હશે, ગેલ્વેનાઇઝ પાઇપ એમ કે. તો એ ગેલ્વેનાઇઝ પાઇપ શું છે? તો કે છે પાઇપ લોખંડનો જ તે, પણ એની ઉપર ઝીંક ધાતુનું પડ લગાડી દીધું છે, જેથી કરીને એનું ક્ષારણ ન થાય, એનો કાટ ન લાગે. તો લોખંડ ધાતુ ઉપર એનાથી વધારે ક્રિયાશીલ ધાતુ ઝીંકનું પડ ચડાવવાની ક્રિયાને કહેવાય ગેલ્વેનાઇઝિંગ, અને આવા લોખંડને કહેવાય ગેલ્વેનાઇઝ્ડ આયર્ન, બરાબર. 2 પ્રક્રિયા છે. ગેલ્વેનાઇઝિંગ કોને કહેવાય?
તો કે ભાઈ લોખંડ ઉપર તેનાથી વધારે ક્રિયાશીલ ધાતુ ઝીંકનું પડ ચડાવવાની ક્રિયાને કહેવાય ગેલ્વેનાઇઝિંગ, અને આવા ઝીંકનું પડ ચડાવેલા લોખંડને કહેવાય ગેલ્વેનાઇઝ્ડ લોખંડ, ગેલ્વેનાઇઝ્ડ આયર્ન અથવા તો લોખંડ. ક્લિયર? તો આવી રીતે તમે જહાજનું ક્ષારણ થતું અટકાવી શકો. બીજી વાત એ કે માની લો કે કોઈ જગ્યાએ જહાજ છે એની સાથે બીજું કંઈ ટકરાણું અથવા તો નાનો આમ તો ક્યાંક સ્ક્રેચ આવ્યો, બરાબર? તો જ્યાં સ્ક્રેચ આવ્યો ત્યાંથી ઝીંકનું પડ છે તૂટી જશે અથવા તો ઉખડી જશે, બરાબર? માની લો કે આટલામાં ઝીંકનું પડ છે ઉખડી ગયું. તો ઝીંક એવી ધાતુ છે કે લોખંડની સપાટી ઉપર એ સ્પ્રેડ થાય. મતલબ માની લો કે અહીંયા હોલ પડી ગયું ઝીંકમાં, પાછળ લોખંડની ધાતુ દેખાવા મળી, તો ઝીંક છે ને એ તો લોખંડ કરતાં વધારે ક્રિયાશીલ છે એટલે તરત જ તે બુરાઈ જશે અને લોખંડને પાછું કવર કરી લેશે. સમજ્યા? તો આને કહેવાય ગેલ્વેનાઇઝિંગ અને બહુ અસરકારક છે. કાટ નહીં લાગવા માટે ગેલ્વેનાઇઝિંગની પ્રક્રિયા બહુ યુઝફુલ છે. બીજા રસ્તા ઘણા છે ક્ષારણ અટકાવવા માટે, બરાબર? ચોમાસાની સિઝન આવે એટલે આપણે સાયકલની જે રિંગ હોય એની ઉપર આપણે ઓઇલ અથવા તો ગ્રીસ લગાડી દેતા હોઈએ છીએ, બરાબર? પેઇન્ટિંગ કરી નાખતા હોય છે. લોખંડનું ક્ષારણ ન થાય એની માટે આપણે એની ઉપર શું કરીએ? કલર કામ કરી નાખીએ છીએ, કાળો કલર કરી નાખીએ છીએ. પણ આ બધી ટ્રીક ટેમ્પરરીલી છે, પરમેનન્ટ નથી. જો કે પરમેનન્ટ કોઈ ટ્રીક નથી, ક્ષારણ થવાનું જ છે. પેઇન્ટમાં કેવું થાય છે તમે વિચારો. દાખલા તરીકે તમે ગ્રીલને પેઇન્ટ કર્યો છે, બરાબર? ગ્રીલ છે બારીમાં, એને તમે કાળા રંગથી પેઇન્ટ કરી નાખ્યો એટલે તમને એમ થયું કે હાલો હવે ક્ષારણ નહીં થાય, અને નથી જ થતું. અમુક વર્ષો સુધી નથી થતું. પણ થાય કેવું કે માની લો કે કોઈ જગ્યાએ ગ્રીલમાં કંઈક અડ્યું, બરાબર? ગમે કંઈક સ્ક્રેચ આવ્યો એટલે ત્યાંથી પેઇન્ટ ઉખડ્યો. હવે પેઇન્ટ ઉખડ્યો એટલે આટલી સપાટી હવાના સંપર્કમાં આવી એટલે તરત આટલી ધાતુનું ક્ષારણ થયું. હવે શું થાય ખબર? પેઇન્ટની અંદર ને અંદર સ્પ્રેડ થાય. ઉપર પેઇન્ટ છે, નીચે લોખંડ ધાતુ છે, પણ અહીંયા હોલ પડ્યું એટલે અહીંયા આટલી ધાતુનું ક્ષારણ થયું પાછળ લોખંડનું. હવે આ ક્ષારણ અંદર સ્પ્રેડ થયું એટલે પેઇન્ટ અને લોખંડની વચ્ચેથી ક્ષારણ પસાર થયું, બરાબર? સ્પ્રેડ થયું ક્ષારણ થતાં થતાં. એટલે શું થાય ખબર? પેઇન્ટ છે ને કલર એ લોખંડની સપાટીથી ઉખડી જાય એટલે પોપડી ઉખડવા મળે. તમે આવું ઓબ્ઝર્વ કર્યું હશે ઘણી વખત કે ભાઈ લોખંડનું અંદરથી કટાઈ ગયું હોય અને બહારથી પેઇન્ટની કલરની પોપડી ઉખડી જાય અને નીચે કટાઈ ગયેલું લોખંડ હોય, બરાબર? તો પેઇન્ટિંગ છે ને એ 2-3 વર્ષ ચાલે, ફરી પાછું આપણે કાચ પેપર ઘસી બધો પેઇન્ટ ઉખાડીને નવો કલર કરવો પડે તો એ વ્યવસ્થિત રહે, બરાબર? ગ્રીસિંગ શું કામ કરીએ છીએ? સાયકલની આરામાં અથવા તો રિંગમાં ગ્રીસ લગાડી દઈએ. શું કામ? તો કે ભાઈ નીચે જે ધાતુ છે એ પાણીના સંપર્કમાં ન આવે. ગ્રીસને પાણીને આડવેર છે. ગ્રીસ હોય ત્યાં પાણી ન હોય, તેલી પ્રવાહી છે નહીં તો, અથવા તો ઓઇલે લગાડે છે ઘણા, કારણ કે ઓઇલ હોય ત્યાં પાણી આવે નહીં. સમજ્યા? એટલે આ બધી ટ્રીક છે લોખંડનું ક્ષારણ નહીં થવા દેવા માટેની. ઓકે, તો ક્ષારણ નહીં થવા દેવા માટેના ઘણા રસ્તા છે. ગેલ્વેનાઇઝિંગ કરો, પેઇન્ટિંગ કરો, કલર કામ કરો, બરાબર? અથવા તો મેં તમને કીધું એમ ઓઇલ કરો અથવા ગ્રીસિંગ કરો. આવા ઘણા બધા રસ્તા છે કે જેનાથી ક્ષારણથી બચી શકાય. ઓકે, તો આખો ટોપિક થઈ ગયો ક્ષારણનો. એના પછીનો ટોપિક છે ખોરાપણું. બહુ મસ્ત ટોપિક છે. કયો ટોપિક છે? ખોરાપણું. ખોરાપણું અંગ્રેજીમાં કહેવાય રેન્સિડિટી. રેન્સિડિટી એટલે કે ખોરાપણું. હવે ખોરાપણું શું છે? કોઈ પણ ખાદ્ય પદાર્થ હોય કે જેની અંદર તેલ છે, ચરબી છે, જે ખાવાલાયક પદાર્થ છે, એને તમે હવામાં ઘણા ટાઈમ ખુલ્લો રાખો તો શું થાય છે? બગડી જાય. ખાવાલાયક થોડો રહે પછી. તો એ શું કામ થાય છે? તમે બટેકાની વેફર લાવો છો બાલાજીની અથવા તો લેઝની, એ તો મહિના દિવસ પડેલી હોય છે અને તમે ખોલો તો એવી ને એવી કરકરી હોય છે. તો એવું શું કામ છે? હવે એ જ ચિપ્સને તમે ખોલીને પછી મૂકી દો, 3 દિવસ રાખો તો હવાઈ જાય છે અથવા તો બગડી જાય છે, હે ને? 3 દિવસ નહીં પણ ઘણા ટાઈમ મૂકી રાખો તો બગડી જાય છે. તો એવું શું કામ? તો કે એ તો પહેલાં પેક હતી ને. હા, તો પેક હોય તો શું થઈ ગયું? તો પેક હોય મતલબ એની હવા સાથે પ્રક્રિયા નથી થતી. ઓકે, હા, સમજ્યા તમે? પેક હોવું મતલબ એની હવા સાથે પ્રક્રિયા નથી થતી. એનો મતલબ એવો થયો કે જે બગડે છે એ હવાના સંપર્કમાં છે એટલે બગડે છે ને. તમે પેક કરીને મૂકી દો તો નથી બગડતું, અથવા ફ્રીજમાં રાખી દો તો નથી બગડતું. તો આને કહેવાય ખોરાપણું. મતલબ
કોઈ પણ ખાદ્ય પદાર્થ અથવા તૈલી પદાર્થ અથવા ચરબીયુક્ત પદાર્થને હવામાં લાંબો સમય સુધી ખુલ્લો મૂકવાથી તેનો સ્વાદ બદલી જાય છે અને ગંધ આવવા લાગે છે, ખાવા લાયક રહેતો નથી. આ પ્રક્રિયાને કહેવાય ખોરાપણું. તો આનાથી બચવા માટે શું કરવાનું? આનાથી બચવા માટે જે કાંઈ ખાદ્ય પદાર્થ છે એને હવાચુસ્ત રીતે, કે જેની અંદર હવા એન્ટર ન કરી શકે અથવા તો હવાને કાઢી નાખે પૂરેપૂરી, તો હવાચુસ્ત રીતે બંધ કરી અને રાખી મૂકવાથી ખોરાક લાંબો સમય સારો રહે છે. બરાબર. હવાના અને ઓક્સિજનના સંપર્કમાં નહીં આવવા દેવાનું, તો ન બગડે. ઘણી વખત અમુક રેસ્ટોરન્ટ છે, મને યાદ નથી નામ, પણ ઘણી રેસ્ટોરન્ટ એવી છે કે જે તમને ફૂડ પેકેટ્સ આપે ટ્રાવેલિંગ માટે, કે તમારે ભાઈ દૂર સુધી જવું છે ને 5-6 દિવસ સુધી તમારે પાસે ખાવાનું નહીં હોય એવી પરિસ્થિતિ છે, તો એવા સમયમાં તમને ફૂડ પેકેટ્સ આપે. એ ફૂડ પેકેટ્સ તમને એમ કહે કે આને ખોલતા નહીં, જ્યારે ખાવું હોય ત્યારે ખોલજો, અને ખોલો પછી 1-1.5 દિવસમાં ખાઈ જવાનું, પછી સારું નહીં રહે. પણ જો તમે મહિના સુધી રાખો મૂકો ને તો મહિના સુધી સારું હોય. બરાબર. એક વખત તમે ખોલો પછી 1-1.5 દિવસમાં ખાઈ જવાનું, પછી સારું ન રહે. એનો મતલબ એવો થયો કે જે ફૂડ એણે પેક કરીને આપ્યું છે ને એમાંથી પૂરી હવા બહાર કાઢી નાખી છે, અંદર ઓક્સિજન કાંઈ જ નથી. બરાબર. તો ખાવાનું છે ખાદ્ય પદાર્થ એ ઓક્સિજનના સંપર્કમાં નથી આવતો ત્યારે તેનું ઓક્સિડેશન નથી થતું. ઓક્સિજન છે હવામાંનો, એ ખોરાકની અંદર રહેલા ખાદ્ય પદાર્થ અને તૈલી પદાર્થ સાથે પ્રક્રિયા કરે છે અને ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે, એટલે ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશન થવાના લીધે ખાદ્ય પદાર્થ છે બગડી જાય છે. પણ જો તમે ઓક્સિજનના સંપર્કમાં જ ન લાવો તો ન બગડે. સિમ્પલ વાત છે. બરાબર. એટલા જ માટે બટાકાની વેફરના મેન્યુફેક્ચરર જે હોય બાલાજી લેઝવાળા, એ બટેકાના ચિપ્સના પડીકાની અંદર હવા નથી ભરતા, નાઇટ્રોજન વાયુ ભરે છે. આ બહુ નોટ કરવા જેવો મુદ્દો છે કે બટેકાની ચિપ્સના ઉત્પાદન કરતા અથવા તો મેન્યુફેક્ચરર્સ કોથળીની અંદર અથવા તો પેકેટની અંદર હવાના બદલે નાઇટ્રોજન વાયુ ભરે છે, જેથી કરીને અંદર રહેલા ખાદ્ય પદાર્થનું અથવા તો ચિપ્સનું ઓક્સિડેશન થતું નથી, જેથી કરીને ચિપ્સ બગડતી નથી, અને તમે પેકેટ ખોલો એ ટાઈમે તમને એવી ને એવી કરકરી મળે છે, ક્રન્ચી મળે. તમે સોલિડ મસ્તીનું અથવા તો ચટાકા પટાકાનું અથવા તો બટેકાની વેફરનું, બાલાજીનું, લેઝનું કોઈ પણનું પેકેટ ખોલો તો તમને એ ટાઈમે એવી ને એવી કરકરી મળે. તો તમને એમ ન થાય કે આ તો મહિના દિવસથી પડ્યું હોય, કેટલાય અલગ અલગ તાપમાનમાં રહીને આવ્યું હોય, તો હવાય ન જાય? નહીં, ન હવાય. કારણ કે એને નાઇટ્રોજન વાયુથી પેક કર્યું છે, એટલે ઓક્સિજનના સંપર્કમાં નથી આવ્યું, એટલે એનું ઓક્સિડેશન ન થાય, એટલે ચિપ્સનો સ્વાદ એવો ને એવો રહે, જ્યારે મેન્યુફેક્ચર કર્યો તો એવો ને એવો, બગડે નહીં અને એવી ને એવી ક્રન્ચી રહે. બરાબર. તો ખોરાપણું અટકાવવા માટે આપણે નાઇટ્રોજન વાયુ ભર્યો. તો જે પદાર્થ, હવે એક વ્યાખ્યા છે, જે પદાર્થ ઓક્સિજનને દૂર કરી, અથવા તો હું એમ કહું કે તમે નાઇટ્રોજન વાયુ અંદર ભર્યું ને ચિપ્સના પેકેટમાં, તો નાઇટ્રોજન વાયુને કહેવાય એન્ટીઓક્સિડન્ટ પદાર્થ. જે પદાર્થ ખાદ્ય પદાર્થમાં ઓક્સિડેશન થતું અટકાવે એવા પદાર્થને કહેવાય એન્ટીઓક્સિડન્ટ પદાર્થ. શું કહેવાય? એન્ટીઓક્સિડન્ટ પદાર્થો. બરાબર. આ ખોરાપણા ટોપિકની અંદર એક વ્યાખ્યા છે. જે પદાર્થ ખાદ્ય પદાર્થમાં અથવા તો ખાદ્ય પદાર્થનું ઓક્સિડેશન થતું અટકાવે એવા પદાર્થને કહેવાય એન્ટીઓક્સિડન્ટ પદાર્થો. કારણ કે આ પદાર્થો ખાદ્ય પદાર્થનું ઓક્સિડેશન થવા દેતા નથી, એટલે એને કહેવાય એન્ટીઓક્સિડન્ટ પદાર્થો. ઓકે, ક્લિયર થઈ ગઈ વાત આખી? ખોરાપણો ટોપિક સમજાઈ ગયો. ખાદ્ય પદાર્થને રિલેટેડ છે. ખોરાક વધારે હવાના સંપર્કમાં આવે, ઓક્સિજનના સંપર્કમાં આવે તો બગડી જાય, એ ન થાય એટલા માટે ચિપ્સના મેન્યુફેક્ચરર ચિપ્સના પેકેટની અંદર નાઇટ્રોજન વાયુ ભરે છે, ઓક્સિજન વાયુ નથી ભરતા. બરાબર. બીજું કે ખાદ્ય પદાર્થોનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે જે પદાર્થો વાપરવામાં આવે એને કહેવાય એન્ટીઓક્સિડન્ટ પદાર્થો. તો અહીંયા આપણું ચેપ્ટર આ પૂરું થાય છે. પેલી વાત એક યાદ આવતી હતી પણ નથી આવતી, કદાચ જો નેક્સ્ટ લેક્ચરમાં યાદ આવશે તો પાછી કહીશું તમને. આજે કેટલું કવર કર્યું? ઓક્સિડેશન પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા, રેડોક્સ પ્રક્રિયા, અવક્ષેપન પ્રક્રિયા, ક્ષારણ અને એન્ટીઓક્સિડન્ટ પદાર્થો. ઓકે, તો આટલી વાત છે. અહીંયા આ ચેપ્ટર આપણે સમાપ્ત જાહેર કરીએ છીએ.
નેક્સ્ટ ચેપ્ટરમાં કયું લેવું એ તો હું વિચારીને પાછો નેક્સ્ટ વીકથી શરૂ કરશું આપણે. તો જે કંઈ હશે એમાં મજા આવશે. બરાબર. આ ચેપ્ટરમાં પણ મજા આવી, એકદમ ફૂલ્લી ડીપમાં સમજ્યા. બરાબર. જો કે તમને ક્વેરી હોય તો પાછા જણાવજો, તો એ સોલ્વ કરશું. જો કે નથી જ કોઈ, તમને નવનીત આપી છે એ વાંચતા રહેજો. નવનીત તમામ મુદ્દા અંદર કવર કરેલા છે, બધા જ કન્સેપ્ટો આપણે સમજાવ્યા છે. તો આવી જ રીતે આ જ મેથડથી પાછા નવા ચેપ્ટરમાં મળશું. ત્યાં સુધી ગુડ બાય.